टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સરદાર ધામના પ્રમુખ ગગનજી સુતરિયાની સલાહ છે, દીકરીઓને કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ તેવું સુતરિયાએ કહ્યું હતું। સમાજની જ નહીં, રાષ્ટ્રની દરેક દીકરીની કમરે રિવોલ્વર હોવી જોઈએ। દીકરીઓના સ્વરક્ષણ માટે આ પગલું જરૂરી છે। હાલ ભારતમાં શું ચાલી રહ્યું છે તે આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ। સરદાર ધામમાં દીકરીઓને અપાય છે લાઠી અને તલવારની તાલીમ। અગાઉ પણ આ પ્રકારે નિવેદન આપી ચૂક્યા છે ગગજી સુતરિયા। સમાજની નહીં, સમગ્ર દેશની દીકરીઓ બહાર શોપિંગમાં જતી હોય ને તો એને કમરે રિવોલ્વર લટકતી હોય છે। साहब हम जो कहत है वो 25 साल की एडवांस विजन की बात कर रहे हैं। इजरायल એવી રીતે ડેવલપ બાય ટક્કર લે છે। શા માટે? એક એક વ્યક્તિ ટ્રેનિંગ લીધેલી ડિફેન્સની, એક એક વ્યક્તિ આપણે જોઈ રહ્યા છીએ। બાંગ્લાદેશ જોઈ રહ્યા છીએ, પાકિસ્તાન ઓલી બાજુ, વિષયાંતર નથી કરવું, ટૂંકી જ વાત કરી, બધું જોઈ રહ્યા છીએ। અને અંદર હું હાલી રહ્યું છે દેશમાં, એ બધું જોઈ રહ્યા છીએ। આ બધાને કેન્દ્રમાં રાખી અને ફરજિયાત લશ્કરની તાલીમ આપવી જોઈએ। અહીંયા આપણી દીકરીઓને લાઠીની તાલીમ અને તલવારબાજીની તાલીમ આપવામાં આવે છે। આપ સૌની જાણકારી સ્વરક્ષણ માટે। સરદારધામ ખાતેથી તાલીમ મેળવીને યુપીએસસી તેમજ જીપીએસસી પરીક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ગગજી સુતરિયાએ આ પ્રકારનું નિવેદન કરી ચર્ચા જગાવી છે। જો કે ગગજી સુતરિયાએ એમ પણ જણાવ્યું હતું કે ભારતમાં હવે દરેક વ્યક્તિને આત્મરક્ષણની ટ્રેનિંગ અપાય તે જરૂરી છે અને તે માટે તે વડાપ્રધાનને પણ રજૂઆત કરશે।